ચાલો સંભાવનાનો પરિચય આગળ મેળવ્યો. આજે આપણે હવે સ્વાધ્યાય ચાલુ કરીએ. સંભાવનામાં પહેલાં વિધાન પૂર્ણ કરો. વિધાન પહેલું એવું છે, નંબર 1, ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ ડેશ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા થાય. તો આપણે અમારે કીધું હતું આગળ કીધું હતું કે ઘટના ઈ અને ઘટના ઈ ડેશ નહીંની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. ચાલો નંબર 2, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના 0, કારણ કે ઘટના બનવાની જ નથી. તો એની સંભાવના કેટલી હોય? હંમેશા 0. આવી ઘટનાને ખાલી જગ્યા ઘટના કહેવાય. તો આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય. શું કહેવાય? અશક્ય, કારણ કે ઉદ્ભવવાની જ નથી, શક્ય નથી, તો એને કહેવાય અશક્ય ઘટના. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના હંમેશા ચોક્કસપણે ઉદ્ભવવાની તો 1 તો હોય જ હંમેશા. ઘટનાની સંભાવના 1 છે. આવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહેવાય. નિશ્ચિત ઘટના કહેવાય. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના હંમેશા 1 હોય અને આવી ઘટનાને ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના કહી શકાય છે. પ્રયોગના તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા, આગળ આપણે કીધેલું હતું, સમજૂતીમાં લખાયું હતું કે હંમેશા સરવાળો કેટલો હોય? 1. કોઈ પણ ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 જ હોય. 1 કરતાં નાનો પણ ન હોય, 1 કરતાં મોટો પણ ન હોય અને 0 થી નાનો પણ હોઈ શકે નહીં. એટલે કે માઇનસ પણ ક્યારેય હોઈ શકે નહીં. સંભાવના ક્યારેય માઇનસમાં ન હોઈ શકે. નંબર 5, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી. તો કે ઘટનાની સંભાવના હંમેશા 0 થી મોટી હોય અથવા તેના જેટલી જ અને ખાલી જગ્યાથી નાની. નાની કોના કરતાં?